નમસ્કાર, મારું નામ કિલા સુમિત છે. હું તમને સરદાર પટેલ વિશે બે શબ્દ કહેવા માંગીશ. તો મારી નમ્ર વિનંતી છે કે તમે ધ્યાનથી સાંભળો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31/10/1875 થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને તેમના માતાનું નામ લાડબાઈ હતું. તેમના પિતા 1857માં રાણી લક્ષ્મીબાઈના સંગ્રામમાં જોડાયા હતા. તેમના લગ્ન 18 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. તેમના લગ્ન તેને પ્રાથમિક શિક્ષણ તેના મૂળ વતનમાં શીખ્યું હતું. તેઓનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામમાં થયો હતો. તેઓનું મૂળ વતન ખેડા જિલ્લાનું કરમસદ ગામ હતું. તેઓએ કરમસદમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું અને પછી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તે પેટલા ભણવા માટે ગયા હતા. પેટલા તેમના ગામથી 15 માઇલ દૂર હતું, પણ 15 માઇલ દૂર રોજ ચાલીને જવું તે બહુ અઘરું હતું. તેમાં 4-5 મિત્રોએ મળીને પેટલામાં એક નાની રૂમ રાખેલી હતી. તેઓ દર અઠવાડિયે એટલે કે રવિવારે ગામમાં જઈને પોતાનું રાશન પાણી લેવા જતા હતા. તેઓએ 1909માં તેઓએ સૌ પ્રથમ 22 વર્ષની વયે તેમને મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી અને 1909માં તેઓ વકીલાત એક કેસ લડતા હતા. તેઓનું એક શરૂ કેસે તમને એક પત્ર તાર મળ્યો હતો. તે તારમાં લખેલું હતું કે તેમના પત્નીનું અવસાન થઈ ગયું છે, પણ તેઓએ તે તારને ખીચામાં મૂકીને પછી કેસ પૂરો કર્યો. કેસ પૂરો કર્યા બાદ તેઓએ બહાર આવીને એક વ્યક્તિએ પૂછ્યું કે આ શું લખેલું હતું, તમને ચાલુ કેસે આપવામાં આવ્યું. તેઓએ કીધું કે મારા પત્નીનું અવસાન થઈ ગયેલું છે. તો તે સાંભળીને તે વ્યક્તિને પણ હેરાન થયું કે આટલા મજબૂત હૃદયનો આદમી કે કેમ આ છે એમ. અને તેઓએ આગળ વિચાર્યું કે આપણે હવે તેઓએ આગળ છે ને તેમને બાળપણમાં એક બદલનો કોસો થયો હતો. તેમને મટાડવા માટે તેઓને કાખમાં ગરમ સળીઓ અડાડવાનો હતો. ગરમ સળીઓ અડાડવા માટે વેદ પણ વિચારતા હતા કે મોટાને આ સળીઓ આપવી તો પણ તેઓ રાડ નાખે છે, નાનાને આપીશ તો આને કંઈક થઈ જાય. એટલામાં તેઓએ વિચાર કરી તેઓએ પોતે સળીઓ લઈને પોતાના બગલમાં અડાડી દીધો. તેઓને જોઈને વેદ પણ હેરાન થઈ ગયા. આટલું મજબૂત વ્યક્તિ. અસ્તુ, આભાર.